દેશમાં વડાપ્રધાનના પદ ગ્રહણ કરવાની સાથે જ નરેન્દ્ર દામોદર દાસ મોદીએ અનેક એવા કાર્યો કરીને લોકોને અચંબિત કર્યા। ક્યારેક ઝાડુ લઈને સ્વચ્છતા અંગે વાત કરતા નજરે પડ્યા તો ક્યારેક વિદેશમાં દેશના મુદ્દાઓને બેબાક મુકતા જોવા મળ્યા। દુશ્મન દેશને નવા ભારત નિર્માણનો પરચો બતાવ્યો તો આ સાથે દેશના દુશ્મન સમાન મુદ્દાઓને સરળતા સાથે હલ કરતા જોવા મળ્યા। પરંતુ આ દરેક બાબતોમાં કેટલાય એવા ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન આવ્યા જેમાં રમતગમત ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે। 17મી તારીખે દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીની 75મી વર્ષગાંઠ છે। તરફથી મારા પરિવાર તરફ નરેન્દ્રભાઈ મોદીને શુભેચ્છા પાઠવું છું અને પ્રભુને પ્રાર્થના કરીએ કે આવનારા વર્ષોમાં નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશની અને વિશ્વની સારામાં સારી સેવા કરી શકે એવી પ્રભુ એમને શક્તિ અને તાકાત આપે તેવી હું પ્રભુને પ્રાર્થના કરું છું। ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી બન્યા ત્યારથી જ એમને રમતગમતની પ્રવૃત્તિને વધુને વધુ વેગ મળે એ દિશામાં એમને મહત્ત્વની કામગીરી કરી। એમનો એક ઉદ્દેશ હતો કે ગામડાઓમાં રહેલા જે યુવાનો છે જેનામાં જુદી જુદી રમતની ટેલેન્ટ રહેલી છે એ વિદ્યાર્થીઓ એ યુવાનોને આગળ લાવવા માટે જિલ્લા મથકે મોટા શહેરોમાં રમતગમતના સંકુલો બને, રમતગમતની નવી સુવિધાઓ ઊભી થાય, રાજ્ય સરકાર દ્વારા જુદી જુદી રમતગમતની ટુર્નામેન્ટોનું આયોજન કરવામાં આવે। એ દૃષ્ટિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારમાં બહુ જ મોટી રકમ બજેટમાં એમના જ વખતમાં રમતગમત વિભાગમાં ફાળવવાની શરૂઆત કરી। એ ઉપરાંત તેઓ 2009માં જ્યારે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ બન્યા ત્યારે સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમને અદ્યતન રીતે ડેવલપમેન્ટ કરવાનો એમને નિર્ણય કર્યો અને વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બને। એ વખતે 52-55 હજારની કેપેસિટી હતી। એ કેપેસિટીથી વધારીને લંડનમાં જે 1 લાખની કેપેસિટીનું સ્ટેડિયમ હતું એના કરતાં પણ વધુ પ્રેક્ષકો મેચ નિહાળી શકે અને અદ્યતન સુવિધા સાથેનું સ્ટેડિયમ બને એ એમનો ટાર્ગેટ હતો અને એના માટે એમને એક કમિટી નિમિત્તે એ કમિટીનો હું પણ મેમ્બર હતો। અમે મોદી સાહેબની જે ઈચ્છા હતી એ ઈચ્છાને ધ્યાનમાં રાખીને વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ 1,10,000 કરતાં પણ વધારે પ્રેક્ષકો બેસીને મેચ જોઈ શકે અને અદ્યતન તમામ સુવિધાઓ કેબિનથી માંડી એસીથી માંડી અને પ્રેક્ષકોને તકલીફ ના પડે એવી સુવિધા સાથેનું મોટેરા સ્ટેડિયમ લગભગ 750 કરોડ રૂપિયાના ખર્ચે બન્યું। આ એક એમની બહુ મોટી સિદ્ધિ હતી। એ ઉપરાંત સમગ્ર દેશમાં એક ઓલિમ્પિકનું વાતાવરણ આપણા દેશમાં ઊભું થયું છે ત્યારે ભારતમાં ઓલિમ્પિકની ટુર્નામેન્ટો યોજાય એના માટે પણ એમને વડાપ્રધાન બન્યા પછી 2014થી 2024માં પણ જે સ્પોર્ટ્સ વિભાગનું બજેટ છે એ અનેક ગણું વધારીને સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોમાં સ્પોર્ટ્સની સુવિધાઓ મળે। આ ઓલિમ્પિકમાં આપણા છોકરાઓ, આપણા યુવાનો, આપણા ખેલાડીઓ વધુને વધુ એવોર્ડ મેળવે એ દૃષ્ટિને ધ્યાનમાં રાખીને કોચિંગ કેમ્પમાં એમને સુવિધા આપવાની હોય, પરદેશના કોચિંગ કેમ્પમાં એમને મોકલવાના હોય તો આર્થિક મદદ કરવાની હોય। આ બધી જ સુવિધાઓ નરેન્દ્રભાઈ મોદીએ ઊભી કરી અને આપણને સૌને એક વિશ્વાસ ઊભો થયો છે કે આવનારા વર્ષોમાં ભારતમાં ઓલિમ્પિકનું આયોજન થાય અને એ ઓલિમ્પિકના આયોજનમાં વિશ્વના અનેક દેશના ખેલાડીઓ ભારતમાં આવે એ દૃષ્ટિને ધ્યાનમાં રાખીને અત્યારે નરેન્દ્રભાઈ મોદીએ ઓલિમ્પિકના ગ્રાઉન્ડો, એની સુવિધાઓ, એના નોર્મ્સ પ્રમાણેના સ્ટેડિયમો બને, રહેવાની વ્યવસ્થા ઊભી થાય એ દૃષ્ટિને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતને એમને પ્રાધાન્ય આપીને ગુજરાતમાં વધુને વધુ સ્પોર્ટ્સના સંકુલો થાય, સુવિધાઓ ઊભી થાય એ દૃષ્ટિને ધ્યાનમાં રાખીને નરેન્દ્રભાઈ મોદી કામ કરી રહ્યા છે। 75મી એમની વર્ષગાંઠ નિમિત્તે હું એમને શુભેચ્છા પાઠવું છું, મારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું અને પ્રભુને પ્રાર્થના કરીએ કે એમનું આયુષ્ય વધુને વધુ લંબાતું જાય અને સારામાં સારી તાકાત અને એમનું સ્વસ્થ સારામાં સારું રહે, તંદુરસ્ત રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। નરેન્દ્ર મોદીએ રાજકીય કરિયરમાં ઘણા એવા નિર્ણયો લીધા છે જે ઐતિહાસિક કહી શકાય। ઘણા એવા નિર્ણયો કે જે રાજકારણમાં આજ દિન સુધી લેવાયા નથી, એવા નિર્ણયો કે જે આકરા કહેવાયા પરંતુ તેના અમલ બાદ જનજીવનને ફાયદાઓની ભરમાર મળી। આવા ઘણા એવા નિર્ણયો હતા કે જે અન્ય સરકાર તેનો અમલ તો ઠીક પરંતુ તેના વિશે વિચાર સુદ્ધા પણ કરવાની તસ્થી તેમણે નથી લીધી, જેમાં નરેન્દ્ર મોદી સરકાર સફળ સાબિત થઈ રહી છે।
લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને 74 વર્ષ પૂરા થઈને 75મું વર્ષ બેસશે. એમના માટે પણ અમૃતકાળની શરૂઆત થશે. એમણે જે રીતે ભારતની આઝાદીને 2022થી 2047ના અમૃતકાળની વાત કરી છે, ત્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001ના ઓક્ટોબરમાં ગુજરાતના મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળી અને 12 વર્ષ ઉપરાંત ગુજરાતમાં એમણે મુખ્યમંત્રી તરીકે સેવા આપી. તે દરમિયાન સૌથી વધારે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો કહીએ તો તેમાં પ્રથમ ઉલ્લેખ આપણે જ્યોતિર્ગ્રામનો કરવો જોઈએ, જેમાં દરેક ગામડામાં 24 કલાક 3 ફેઝ પાવર મળે એવી જે મહત્વાકાંક્ષી યોજના કરી, તેના કારણે ગ્રામીણ વિસ્તારના વિકાસમાં ખૂબ મોટો વધારો થયો છે. બીજો ઉલ્લેખ આપણે નર્મદા યોજના, સુજલામ સુફલામ, સૌની અને જળસંચયની વિવિધ યોજનાઓને કારણે ગુજરાતમાં વારંવાર પડતા દુષ્કાળો અને ખેડૂતોને થતા મોટા નુકસાનમાંથી ઉગરી જવાની જે વ્યવસ્થા થઈ છે. અગાઉ ગુજરાતમાં 50% જ ઇરિગેશન થશે એવી ધારણા હતી, તેની સામે આજે 69% જેટલી સિંચાઈ થાય છે. તેમના માટે આપણે નરેન્દ્રભાઈને યશ આપવો જોઈએ. આ ઉપરાંત એમણે વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા ગુજરાતના તમામ ક્ષેત્રોમાં સારું એવું મૂડીરોકાણ થાય, નવા સાહસિકો આવે, દેશ વિદેશથી લોકો આવે, એ માટે જે ભગીરથ પુરુષાર્થ કર્યો એ વાતને આજે 20 વર્ષ વીત્યા અને 10 વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા ગુજરાત આજે માત્ર ભારતમાં નહીં પરંતુ વિશ્વમાં એક મહત્ત્વના રાજ્ય તરીકે પંકાયેલું છે. તેમણે ભારત સરકારમાં જઈને જનધન યોજના લાગુ કરી, જેનો લાભ કરોડો લોકોને મળ્યો અને બેન્કો મારફત એમને જે ખાતા ખુલ્યા તેમાં સરકારી સહાય સીધી જમા કરાવવાની શક્યતા ઊભી થઈ. આપણે ત્યાં ખેડૂતોના આપઘાતો થતા હતા. ખેડૂતો ખાનગી દેવા અને શાહુકારોના ત્રાસને કારણે જીવન ટૂંકાવતા હતા. તેમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દર નાના ખેડૂતને વર્ષે 6,000 રૂપિયા આપવાનું કર્યું અને તે પણ એટલી મોટી રકમ, કરોડોની રકમ જનધન ખાતા મારફત ચૂકવાય, તેને કારણે ખેડૂતોના આપઘાતની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આવી જ રીતે જે જ્યોતિગ્રામ અહીંયા કર્યું હતું તેવું ગ્રામીણ વિસ્તારના ઇલેક્ટ્રિફિકેશનનું કામ એમણે કરેલું છે. એમના છેલ્લા 10 વર્ષમાં રૂપિયા 40 લાખ કરોડ જેટલા ખર્ચે રસ્તાઓ, રેલવે, એરપોર્ટ સહિત તમામ પાયાની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આપણે જોઈએ તો બેટ દ્વારકા અને દ્વારકા વચ્ચે કોઈ સેતુ નહોતો અને આજે એક આઇકોનિક બ્રિજ લગભગ 900 કરોડના ખર્ચે એમણે બનાવી આપ્યો. આપણે એમની મહત્વાકાંક્ષી યોજનાઓની અને પ્રોજેક્ટોની યાદી કરવા બેસીએ તો બહુ લાંબુ થાય, પરંતુ એમની સૌથી વધારે ભારત સરકારની જો આપણે સફળ યોજના ગણવી હોય તો એ યોજનામાં આયુષ્યમાન યોજનાને ગણવી જોઈએ. આજે તમામ સિનિયર સિટીઝનને 5 લાખની નિઃશુલ્ક સારવાર અને જરૂરિયાતમંદ લોકોને 10 લાખ સુધીની નિઃશુલ્ક સારવાર સારામાં સારી રીતે મળે તેમણે વ્યવસ્થા કરી છે. આ દર્શાવે છે કે જ્યારે રાજકીય ઈચ્છા શક્તિ હોય તો અનેક ગણા કામો થઈ શકે છે. નરેન્દ્ર મોદીએ જ્યારથી સત્તાની કમાન સંભાળી ત્યારથી તેમણે વિદેશ નીતિ એટલે કે પાડોશી દેશો સાથે સંબંધોમાં સુધારાના પ્રયત્નો કર્યા છે. વિદેશ નીતિમાં પરિવર્તન કરતાની સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારત દેશનું નામ એક સુવ્યવસ્થિત સંચાલિત દેશ તરીકે જાણીતું બન્યું છે. આ પ્રયત્નોમાં હજી પણ તેમના પ્રયત્નો યથાવત છે અને તેમના માધ્યમથી દેશની ઘણા આંતરરાષ્ટ્રીય લાભો પણ થયા છે. 2014ની અંદર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરે જ્યારે કાર્યકાળ સંભાળ્યો એ ભારતના પ્રધાનમંત્રી તરીકે, ત્યારે એમનો જે ફોકસ હતું એ બિલકુલ સ્ટ્રેટ હતું કે એમણે ઇમિડિયેટ નેબરહુડ એને ધ્યાન આપી અને ભારતની વિદેશ નીતિ, ફોરેન પોલિસી સેન્ટ્રિક સૌથી પહેલાં એને ઇમ્પોર્ટન્સ આપ્યું. અને પછી જે પહેલાં લુક ઇસ્ટ પોલિસી હતી એને કન્વર્ટ કરીને એક્ટ ઇસ્ટ પોલિસી કરી. અને માટે ઈસ્ટ એશિયા, સાઉથ એશિયા અને સાઉથ ઇસ્ટ એશિયા ત્રણેયને આસિયાન, ARF અને એન્ટાયર ઇન્ડો પેસિફિક રિજન અને સાઉથ ચાઇના સી સુધી ભારતની ફોરેન પોલિસી એનું કેવું ઇમ્પેક્ટ થઈ શકે
અને જે ઇમિડિયેટ જે નેબરહુડની અંદર જે ચાઇના જે કોમ્પિટિંગ નેશન કહેવાય એને ચેકમેટ કરવા માટે કઈ જાતની પોલિસી વિદેશ નીતિ ઘડવી જોઈએ એના પર પણ ખૂબ ધ્યાન આપ્યું. હવે એક વસ્તુ ખાસ સમજવાની જરૂર છે કે વિદેશ નીતિ જ્યારે રાજનીતિ, કૂટનીતિ અને ફાઇનાન્શિયલ પોલિસીસ કે ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ એના વિના જ્યારે એક્ઝિક્યુટ કરવામાં આવે ત્યારે એની અંદર બહુ વેટ રહેતું નથી. અને માટે જે આ પ્રેઝન્ટ ડિસ્પેન્સેશન છે એ એમણે પણ એ રિયલાઇઝ થયું અને માટે સાથે સાથે આપણી જે ફાઇનાન્શિયલ વ્યવસ્થા હતી ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે, ભારતને આત્મનિર્ભર બનાવવા માટે, પર્ટિક્યુલરલી ડિફેન્સ પોલિસીની અંદર કે જ્યારે જો અમુક પેચીદા મુદ્દા ઉપર જ્યારે વિદેશ નીતિને પાર પાડવી હોય ત્યારે ડિફેન્સ અને ડિફેન્સ રિલેટેડ મેટર્સ અને જીઓ પોલિટિક્સની અંદર મિલિટરી પોલિસીઝ અને મિલિટરી ડાયમેન્શન ઓલ્સો પ્લેઝ એ રોલ. In short, if I have to say that if a comprehensive national power of a nation, when it plays the role in the overall global power dynamics, આપણે honorable prime minister, he gave a good focus on all these issues અને ભારતને એમાંથી આગળ લાવવા માટે એમણે જે પ્રયાસ કર્યા છે એ આજે 15 વર્ષના મહેનત પછી ડેફિનેટલી આગળ આવ્યા છે. ભારત આજે $2.9 ટ્રિલિયન ઇકોનોમીમાંથી ઓલમોસ્ટ $3.2 ટ્રિલિયન ઇકોનોમી ટચ કરી રહ્યું છે અને મે બી ઇફ એવરીથિંગ ઇઝ ગોઈંગ ફાઇન then very soon we will also touch $5 trillion economy mark and will definitely be placed as a third largest economy in the world. તો દર્શક મિત્રો, રાજકારણ સાથે નરેન્દ્ર મોદી અન્ય ઘણી બાબતોમાં પણ લોકોના આઇકોન છે, જેમાં ફિટનેસ, ફેશનનો પણ સમાવેશ થાય છે. જેવો દેશ તેવો પહેરવેશમાં માનનારા વડાપ્રધાન પોતાના કોસ્ચ્યુમ માટે પણ ખૂબ જ અવેર રહેતા હોય છે. રાજકારણી એટલે ખાદીના જબ્બાથી સજ્જ આ વિચારસરણીમાંથી બહાર આવી કોટીવાળી ફેશન અપનાવી દેશની जनताને ફેશનેબલ વડાપ્રધાનની ભેટ આપી છે નરેન્દ્ર મોદીજીએ. देखिए, जहाँ तक स्टाइल आइकन का सवाल है, हम सबको इनफैक्ट पहले अहमदाबाद और गुजरात ने उनको स्टाइल आइकन माना. 15 साल उन्होंने शासन किया यहाँ पर और मोदी जी से लोग कनेक्ट कर पाते थे और अच्छी तरीके से कनेक्ट करते थे और उनको कॉपी करने की कोशिश भी करते थे. ना केवल कपड़ों या परिधान से, क्लोथिंग या अपैरल से, बल्कि जिस तरीके से फुर्ती से वो काम करते थे उसका प्रभाव लोगों पे भी पड़ा और ख़ासकर गवर्नमेंट डिपार्टमेंट्स और ब्यूरोक्रेसी में भी पड़ा. फिर ये स्टाइल आइकन ने एक रॉकेट जंप लिया जब मोदी जी दिल्ली गए और उसके बाद में उन्होंने इस चीज़ को समझा कि विश्व में अगर हमें अपनी एंटिटी बनानी है तो हमको विश्व के स्तर पर रहना सही रहेगा. विश्व के स्तर पर आई हैव टू टेक केयर ऑफ माई सेल्फ. लिहाजा उन्होंने अपना इमेज कंसल्टिंग का जो प्रोफेशनल असाइनमेंट है वो पहले बॉम्बे में दिया, एक एडवर्टाइजिंग एजेंसी और एक व्यक्ति विशेष मिस्टर पांडे, पीयूष पांडे. उसके बाद में बात यहाँ पे ख़त्म नहीं होती है, बात जाती है कि मेक माई इंडिया और उनका खुद का व्यक्तिगत स्टाइल. तो उन्होंने कुछ भी कॉम्प्रोमाइज़ नहीं किया. So much so कि he hired world's best image consulting management firm in United States, जो मैं समझता हूँ अभी तक काम कर रही है, जिसने उनके सारे आइकॉनोग्राफी, मेक माई इंडिया, जो भी उन्होंने काम किया, तो वो उनका किस तरीके से चलना है, किस तरीके से क्या पहनना है, उनका फेस में क्या गेटअप देना है, फील फैक्टर क्या जाएगा, उनकी एज को देखते हुए और उनका प्राइम मिनिस्टरशिप के पोस्ट को देखते हुए उन्होंने सजेशन किया. अब ये सजेशन जो हैं ये ऑफ द हुक नहीं आते हैं, ये सजेशन पूरा रिसर्च बेस्ड होते हैं.
लिहाजा मोदी सर ने उन सजेशंस को माना, अपनी कुछ बातें रखी और उन सजेशंस को मानते हुए हम लोगों ने देखा कि उनके जो बियर्ड है वो थोड़ी सी लंबी होती गई, ना केवल लंबी बल्कि बिल्कुल वाइट होती गई, जिससे एक बड़ा अच्छा प्रभाव पड़ता है। उन्होंने अपना चश्मा चेंज किया और वो जो चश्मा पहनते हैं वो उन पे बहुत सूट करता है, ट्रांसपेरेंट चश्मा है। इसमें एक बहुत बड़ा योगदान हमारे अहमदाबाद के जीतू भाई चौहान और विपिन भाई चौहान, दोनों ब्रदर्स हैं। और जेट ब्लू, अगर आप ने नाम सुना है तो जेट ब्लू के मालिक हैं, और जिसमें विपिन भाई और जीतू भाई ने मिल के इनके लिए, जब ये गुजरात में थे, एक विशेष तरीके का कुर्ता बनाया। और इसके पीछे एक गाथा ये है, इसके पीछे एक सच्चाई की कहानी ये है कि मोदी जी बोलते थे, भाई मेरे को ये नेताओं वाला बड़ा बड़ा कुर्ता है, ये मेरे को सूट नहीं करता और मेरे को टाइम नहीं दिखता है, तो कुछ ऐसा करो यार, इसको तुम काट दो यहाँ से। तो उन्होंने बोला ऐसा नहीं होता है, बोला नहीं तुम बनाओ इसको। तो उन्होंने स्पेशली उनके लिए वो डिज़ाइन किया, जो आगे चल के नेहरू कुर्ता के नाम से जाना गया, प्रख्यात हुआ, और नेहरू कुर्ता का अपना एक अंतर्राष्ट्रीय मार्केट बन चुका है, ना केवल भारत में बल्कि भारत के बाहर भी। और जहाँ तक बात होती है कि स्टाइल आइकन बेसिकली हैज़ गॉट अ वेरी स्ट्रॉन्ग लीडरशिप ट्रेट्स। अच्छे कपड़ों के साथ में वो जिस तरीके से अपने आप को कैरी करते हैं, उसका पूरा श्रेय मोदी जी के ऊपर जाता है। और उन्होंने बात करने का तरीका जो है वो धीमा किया, अपने भाषणों को धीमा किया, बहुत धीमे धीमे बोलते हैं, कम बोलते हैं। इससे होता ये है कि जो सुनता है उसको एक हिप्नोटिक पुल मिलता है। आप कहीं भी हो, कितने भी भाषण दे रहे हो लोग, लेकिन अगर मोदी जी का भाषण आता है तो आपके कान खड़े हो जाते हैं और कहीं ना कहीं आप उनको देखने की कोशिश करते हो, क्योंकि यू लाइक टू सी सम पीपल। सो यूथ जो है आज का, उनका स्टाइल आइकन खास करके चेहरे के ऊपर वो मिस्टर नरेंद्र मोदी हैं, प्राइम मिनिस्टर, ऑनरेबल प्राइम मिनिस्टर મોદી જી हैं। રાજકારણમાં નરેન્દ્ર મોદી એક આવિષ્કાર છે, જેમના નકશે કદમ પર હાલ દેશનું યુવાધન પ્રેરાઈ રહ્યું છે। અબાલ વૃદ્ધ સૌ કોઈને પોતિકા લાગતા વડાપ્રધાન દરેક જનરેશન માટેના નિર્ણયો થકી ફેવરેટ બન્યા છે। તેથી જ તો ગ્રામ્ય હોય કે શહેરી વિસ્તાર, દેશ હોય કે વિદેશ, વડાપ્રધાન એ સુવર્ણ ભારતનો નવો યુગ બનીને ઉભરી રહ્યા છે। તો વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ગુજરાત ન્યૂઝ તરફથી તેમને હાર્દિક શુભકામનાઓ। તો આ હતો અમારો વડાપ્રધાનના જન્મદિવસનો વિશેષ કાર્યક્રમ હેપી બર્થડે નરેન્દ્ર મોદીજી। તો ત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ। ફરીથી મળીશું, રજા આપશો, નમસ્કાર।